અને હવે તો ગિરિયો ગાંડો થઈ ગયો, કંઈક ને કંઈક કરવા માંડ્યો છે. ગિરિયા તું તો ગયો, તે જ કીધું તું કે એક કાગળ લાવો, બે કાગળ, બે કૌભાંડો તમારા લઈ આવ્યો છો. તો હવે જુનાગઢને મુક્ત કર ભાઈ, તારાથી તારું જે કરવું હોય ધંધો કર, પણ જુનાગઢને મુક્ત કર. ધર્મની સંપત્તિ પચાવી પાડવાના ગિરીશ કોટેચાએ 110% કૌભાંડો કર્યા છે, જે બીજા કોઈ ટ્રસ્ટી નથી. એક જ ખાલી બ્રાહ્મણ રાખ્યો છે ને એ એમનો વહીવટીયો બ્રાહ્મણ છે. હવે પહેલા વાત કરીએ વ્યાસ ભુવનની. હવે કુલ અત્યાર સુધી 22 ફેરફાર થયા છે ફેરફાર રિપોર્ટમાં. એમાં ચોખ્ખું બંધારણમાં લખેલું છે કે ઓછામાં ઓછા 5 ટ્રસ્ટીઓ હોય ત્યારે જ એ ટ્રસ્ટીઓ કોઈ ફેરફાર કરી શકે છે, જેનું નિયમ પાલન કરવામાં નથી આવ્યું. ગિરીશ કોટેચાએ 13/6/2017 અરજી કરી હતી પોતાના માટે કે મને આ વ્યાસ ભુવનમાં ટ્રસ્ટી બનાવવામાં આવે ને. કેવી રીતના કરી? પોતે જ ઠરાવ કર્યા, 1 2 3 જણા લોકો મળીને આ ઠરાવ કરવામાં આવ્યા. ઠરાવ એના જો એક પછી એક તમને કાગળ બતાવું તો આ એનો ફેરફાર રિપોર્ટ છે. ફેરફાર રિપોર્ટમાં એનું નામ તમે ચોખ્ખું જોઈ શકો છો, એ ને એમનો દીકરો, બરાબર. અને બીજા કોઈ ટ્રસ્ટી નથી, એક જ ખાલી બ્રાહ્મણ રાખ્યો છે ને એ એમનો વહીવટીયો બ્રાહ્મણ. હવે મજાની વાત, ઘણી વાતો એવી સાંભળવા મળે કે એને નોકરીની લાલચ આપી હતી કે કોર્પોરેશનમાં એને નોકરી આપી દેશે. એ મળી ન મળી એ પછીની વાત છે, પણ એ લાલચમાં એ આખું વ્યાસ ભુવન કેવી રીતના કૌભાંડનું ઘર બન્યું અને બ્રાહ્મણ સમાજની સંપત્તિને હડપવાનો પહેલો પ્રયત્ન થયો. ના, બીજો પ્રયત્ન. પહેલો પ્રયત્ન તો ભવનાથ હડપવાનો હતો, એના કાગળો પણ હું રજૂ કરવાનો જ છું. આજે ફક્ત વ્યાસ ભુવન અને મયારામ આશ્રમની વાતો આપણે કરશું. તો પહેલો ફેરફાર રિપોર્ટ. હવે ફેરફાર રિપોર્ટમાં ગિરીશ કોટેચા નામ છે, પાર્થ કોટેચા એમના દીકરાનું નામ છે. હવે મજાની વાત, જો આ ફેરફાર રિપોર્ટના ચેરિટી કમિશનર સમક્ષ જે હુકમ કરવામાં આવ્યો ચેરિટી કમિશનરમાંથી, એ છે એનું પોતાનું એફિડેવિટ છે ગિરીશ કોટેચાનું. આ બધા કાગળો તો તમને મળશે, સર્ટિફિકેટ અને મરણ થઈ ગયા ને એ બધા. હવે ગિરીશ કોટેચાએ 13/6/17 અરજી કરી, 22/6/2017 એ મંજૂર થઈ ગઈ. મજાની વાત જુઓ કે 13/6 ને 22/6 એટલે કેટલા દિવસ થયા? ખાલી 7-8 દિવસમાં મંજૂર થઈ ગઈ. અહીંયા ભૂતનાથમાં અમને 3-4 મહિના લાગી ગયા. પોતે MLA કીધું 6 મહિના એમને લાગે ને 6 વર્ષ તો પબ્લિકને લાગે. 6-8 દિવસમાં એમનું મંજૂર થઈ ગયું, નામય ચડી ગયું, ફેરફાર પણ થઈ ગયો. એક જ ટ્રસ્ટી હોય તો એ બીજા ટ્રસ્ટી ના નિમી શકે. જો ટ્રસ્ટમાં એક જ ટ્રસ્ટી વધી ગયો હોય તો એ બીજા ટ્રસ્ટી ના નિમી શકે. પહેલાં ચેરિટી કમિશનરમાં જઈને પરવાનગી લેવી પડે. પરમિશન લીધા પછી એ ટ્રસ્ટમાં ચેરિટી કમિશનર મદદ કરે અને પછી ટ્રસ્ટી નિમી શકાય. એ પરમિશન લેવામાં નહોતા આવી, કાંઈ નથી કર્યું. એક ટ્રસ્ટીએ પોતે ઠરાવ કરી લીધો, ગિરીશ કોટેચાએ એમાં સહી કરી લીધી અને પોતે ટ્રસ્ટી બની ગયા. એટલે કૌભાંડ નંબર 1 એમાં થઈ ગયો. એજન્ડા, પાછું એજન્ડા જ્યારે નક્કી થયો તો પહેલાં ટ્રસ્ટમાં એજન્ડા નક્કી થાય ને પછી ઠરાવ થાય. એજન્ડામાં પણ કોઈ વાત એવી કરવામાં નહોતી આવી. ખાલી એમના દીકરાએ એ પોતે એમણે લોકોએ સહી કરાવીને મંજૂર કરી લીધું. મેઇન ટ્રસ્ટી એજન્ડામાં, મેઇન ટ્રસ્ટી જે છે એની એજન્ડામાં સહી જ નથી. આ જો તમે અહીંયા એમાં તમને સહી દેખાશે જ નહીં. તો આ કાગળો તમને બધા આપી જ રહ્યો છું. એ કાગળોમાં તમે ચોખ્ખું જઈ શકશો કે એમાં ટ્રસ્ટીની, મેઇન ટ્રસ્ટીની તો સહી જ નથી. તો આ મંજૂર કેવી રીતના કરી લીધું? પહેલી વાત તો બહુ સમજવાની વાત છે કે મેઇન એજન્ડામાં સહી નથી. તો આ કાગળોમાં એ પણ કાગળ તમે તમારા પહેલાંમાં જોઈ લેજો, તમને બધા કાગળ આપવામાં આવશે. તો આવી રીતના આ થયો. હવે બીજો, ખોટા ઠરાવથી આ ટ્રસ્ટમાં ફેરફાર રિપોર્ટ થયા છે. બીજો ફેરફાર થયો 28/1/2021 શંભુ પ્રસાદ દેસાઈના અવસાન બાદ. ગીતાબેન ગિરીશ કોટેચા 15/2/2021 દિવસે ઓર્ડર થયો, રજૂ કર્યો ગિરીશભાઈએ. બેનની ઠરાવ અને એજન્ડામાં સહી જ નથી. મજાની વાત જુઓ તમે કે બેનને ખબર જ નથી કે ટ્રસ્ટી બની ગયા છે. કેમ કે જો ટ્રસ્ટી બને તો એની પોતાની તો સહી અને ઠરાવમાં હોય, એ એમની સહી જ નથી, એ કાગળમાં છે. એટલે એમને તો ખબર જ ના હોય કે ઘરમાં જ બધું કરી લીધું, ઘરમાં જ બધા ભેગા થયા, ઘરમાં જ બધું નક્કી કરી લીધું. આ પહેલો કૌભાંડ વ્યાસ ભુવનનો જે તમારા સામે લાવ્યો. બાપુ, ઘરના ભુવન ઘરના દાખલા કહી શકાય? એટલે એ હવે તમે નક્કી કરો એના માટે શું શબ્દો વાપરવા. મારું કામ છે સત્ય બારે લાવવું. અને અસ્તેભાઈ કે લાલાભાઈ છે, આ બધા જ કાગળોના ઝેરોક્સ કરીને તમે આમને આપો અથવા તો આ
આ કાગળ છે ક્યાં ગયા હસ્તેભાઈ લાલાભાઈ ક્યાં છે? જો મયારામ આશ્રમ, હવે મયારામ આશ્રમમાં આવીએ. મયારામ આશ્રમમાં ઘણા કાગળો છે જેનાથી વાત કરશું, પણ મેઇન મુદ્દો એ છે કે મયારામ આશ્રમમાં બિશ્નોઈ સમાજના ભગીરથદાસ બાપુ, જે આખો બિશ્નોઈ સમાજ એમના પગમાં બેસે છે, એમને એમ કહેવામાં આવ્યું તમે વૃદ્ધ થયા છો ને તમારા ચેલાઓમાંથી કોઈ ચેલાને અમે ટ્રસ્ટી બનાવશું. એમ કરીને એમનું ત્યાગપત્ર લીધું, ચેલાઓના આધાર કાર્ડ વગેરે લીધા, અને એ આધાર કાર્ડ લીધા ને ઘરમાં એ હરસુખભાઈ ત્રિવેદી કરીને એડવોકેટ છે, એ બધાએ પહેલ કરી, અને પહેલ કરીને એમને જાણ પણ નથી કરવામાં આવી, અને આમને જાણ કર્યા વગર અપમાન કરવામાં આવ્યું ભગીરથદાસજીનું. એમને જાણ નથી કરી, કંઈ નથી ને એમની જગ્યાએ ગિરીશ કોટેચાને બનાવી દીધા. બીજું કૌભાંડ, ધાર્મિક જગ્યા પચાવી પાડવાનું. હવે એમાં ટ્રસ્ટી તો બની ગયા. મજાની વાત સાંભળો કે ચેરિટી કમિશનર જે નાયર હતા અહીંયા, જેમ રચિત રાજે કર્યું એવું જ કૃત્ય આ ભાઈએ કર્યું. કોણે? નાયર ચેરિટી કમિશનરે, જે આઈએએસ ઓફિસર છે. વાંધા અરજી આવી. હવે વાંધા અરજીની તારીખ તમે અહીંયા વાંચી શકો છો, 3/12/2024. વાંધા અરજી આવી ક્યારે? 3/12/2024. તો એક નિયમ છે, કોઈ પણ વાંધા અરજી આવે તો એ વાંધા અરજીવાળાને બોલાવવામાં આવે, એને સાંભળવામાં આવે, એ યોગ્ય છે કે નહીં એના પુરાવા રજૂ થાય, અને એ થયા પછી જ કંઈક કાર્યવાહી થાય. પણ એ વ્યક્તિને બોલાવવામાં જ આવ્યો નથી. 3 તારીખે વાંધા અરજી આપવામાં આવી હતી કે આ જે નિમણૂક થઈ રહી છે ટ્રસ્ટીની, આ ખોટી રીતે થઈ રહી છે. અને તમે જુઓ 3 તારીખે જ્યારે વાંધા અરજી આપી તો આ ચેરિટી કમિશનર નાયર જે છે એણે હુકમ કરી નાખ્યો 10/12/2024. 7 દિવસ પછી હુકમ કરી લીધો. વાંધા અરજી હોવા છતાંય આ બહુ મોટો ગુનો છે, પાપ થયું છે, અને સ્વાભાવિક છે, વહીવટ વગર તો થયો જ ન હોય. કહેવાનો મારો ભાવ એ છે, આ બે, એક ફેરફારનો છે ને એક હુકમનો ઓર્ડર છે. આની તારીખ 10/12 આ જોઈ લ્યો. 7 દિવસ પહેલા વાંધા અરજી છે, એને બોલાવવામાં નતા આવ્યા, અને મયારામ આશ્રમના ટ્રસ્ટી એને ઘોષિત કરી દીધા. કેટલું કૌભાંડ ચાલી રહ્યું છે. એક અધિકારી ભ્રષ્ટ થઈ જાય, સરકાર, હું હાથ જોડું છું આપને કે સાહેબ અમારા ગિરનારમાં બહુ ખોટું થઈ રહ્યું છે. આ એક ભ્રષ્ટ અધિકારી આવે ને સાહેબ, ધર્મને બહુ નુકસાન કરી રહ્યા છે, એના પડઘાઓ બધા પડી રહ્યા છે, ને અમે બધા સહન કરી રહ્યા છે. હું બધાને પવિત્ર હૃદયથી કહું છું, મને કાંઈ નથી જોતું આમાંથી. પણ સાહેબ, રાજકારણ એક વસ્તુ છે, એક વ્યક્તિ કેવી રીતના પોતાના પદના દુરુપયોગ અને તાકાતના દુરુપયોગથી ધર્મની સંપત્તિ હડપવાનો પ્રયત્ન કરે છે, એના માટે આપણે આગળ આવવું જોઈએ. એક વ્યક્તિનો સડો નીકળશે તો જુનાગઢ એનાથી ખૂબ સુખી થઈ શકે છે. એટલા માટે મેં કીધું હતું કે વિકાસ 0 અને ગિરિયો હીરો. અને હવે તો ગિરિયો ગાંડો થઈ ગયો, કંઈક ને કંઈક કરવા માંડ્યો છે. ગિરિયા તું તો ગયો, તે જ કીધું તું કે એક કાગળ લાવો, બે કાગળ, બે કૌભાંડો તમારા લઈ આવ્યો છો. તો હવે જુનાગઢને મુક્ત કર ભાઈ, તારાથી તારું જે કરવું હોય ધંધો કર, પણ જુનાગઢને મુક્ત કર, ગિરનારને મુક્ત કર. અમારા ધર્મના સંપત્તિ ઉપર ડોળા કાઢે છે. આવી પ્રવૃત્તિઓ શા માટે રાખો છો ભાઈ? શા માટે રાખો છો? તો આ બધી વાતો તમારા સામે લાવવી હતી, અને કાગળો સાથે લાવી રહ્યો છું, સાંભળેલી વાત નથી. અને જે આશ્રમની વાત મેં કરી, બિશ્નોઈ આશ્રમ વડાલના અંદર છે. ભગીરથદાસ બાપુજીના શિષ્ય ગણેશદાસજી અહીંયા છે. હું એમને કહીશ કે 2-3 મિનિટ જે એમને લેવા હશે, આખી ઘટના શું છે એ તમારા સામે મૂકે, જેથી સત્ય તમને ખબર પડે. ગणेशदास जी मायाराम आश्रम के, वो आश्रम में आते हैं, गुरुजी से बात करते हैं और बोलते हैं गुरुदेव आप बुजुर्ग हो गए, आपके शिष्य को अभी ट्रस्टी बना देंगे हम, आप इस्तीफा दे दीजिए. तो गुरुदेव बोल रहे हैं, एक हमारे शिष्य होते हैं गुरुजी का, उनको बोलते हैं आपका आधार कार्ड फोटो दे दीजिए और आप साइन सिक्का कर दीजिए. तो वो गुरुदेव उनके साइन सिक्का कर देते हैं और वो फोटो वगैरह ले जाते हैं, आधार कार्ड वगैरह. वहाँ से 2-4 दिन बाद उनको पता चलता है आश्रम के बच्चों को कि भाई हम ट्रस्टी वहाँ नहीं रहे, इस्तीफा दे दिया है. उन्होंने बोला कि आपको वहाँ से ट्रस्टी हटा दिया गया है और आपको अभी ट्रस्टी नहीं लेंगे, वहाँ किसी और को ट्रस्टी लेंगे. तो मैंने वहाँ आए तो मैंने बोला हम तो इतना कोई इच्छुक है नहीं आश्रम में ट्रस्टी रहे, और है क्या, मैटर क्या है. हमको तो वो बोल के गए भाई चेलों को बनाएंगे, हमको तो बोलेंगे वो, तो हम बात रखेंगे वहाँ, भाई क्यों हटा रहे हो, हमको क्या प्रॉब्लम है. तो मैंने त्रिवेदी भाई को फ़ोन किया, मैंने बोला त्रिवेदी भाई हमको हटाने का रीज़न क्या है, हम गुरुजी इस्तीफा नहीं देंगे, ऐसे चेलों को तो बनना ही पड़ेगा. तो बोले हमारे ट्रस्टी नहीं मान रहे हैं. तो मैंने बोला ट्रस्टी की मीटिंग रखो, हमको बुलाओ वहाँ, भाई क्यों नहीं मान रहे, उनका हमें ब्यौरा दो, वहाँ आएंगे, हम पूछेंगे हमने क्या गुनाह किया है,
क्यों हटा रहे वहाँ से, हमने क्या किस लिए हटा रहे हो आपको? तो बोले हम ट्रस्टी को बुलाएंगे, आपको भी बुलाएंगे, आप चिंता मत करो, हम आपके साथ हैं। मैंने बोला हमारे साथ 400 बीसी करोगे तो 400 बीसी का मुकदमा भी होगा। मैंने यहाँ तक तो उनको त्रिवेदी भाई को बोला है फ़ोन में, उनको पूछ सकते हो सामने लाके, त्रिवेदी भाई के मेरे सामने बैठक कर सकता हूँ मैं और उससे पूछ भी सकता हूँ मैंने जो वर्ड्स बोले। तो वहाँ के विद्यार्थी ने बोला कि बापू आप उसके अंदर इन्वॉल्व हो वापस, और नहीं तो उसको बेच देंगे, हमको निकाल देंगे, हमारे विद्यार्थियों की वहाँ से पढ़ाई ख़त्म हो जाएगी। इसीलिए हम इसके लिए वापस आए। बाकी हमारे को आश्रम की कोई भूख नहीं है, हम एक स्टेट नहीं 10 स्टेट पार करके यहाँ आ सकते हैं, आश्रम बना सकते हैं। तो ऐसे आश्रमों की हमें भूख भी नहीं है जो हम कि भाई उसे ट्रस्टी रहे या नहीं रहे, हमारे किसी की भूख नहीं है। हमारे प्रभु देने वाला ऊपर वाला दाता है, गिरनार है। તો જય ગિરનારી, નમો નારાયણ, જય ભૂતનાથ। આજે જે કંઈ ઘટનાક્રમ બન્યો, પહેલી જ વખતે સાધુ સમાજના સામે આવીને તમને જે પ્રશ્નો પૂછવા હશે એ પ્રશ્નો પૂછો એવી પહેલ થઈ, જે આવેલ પત્રકાર જગદીશ મહેતા અને બાકી બધાએ કીધું કે વાત સાચી છે, આ પહેલી જ વખત થયું છે। એટલે મારું કામ સારું લાગે બધાને અથવા તો એમને ગળે વાત ઉતરે કે ના ઉતરે, પણ સત્ય શું છે એ કહેવાનો પ્રયત્ન હતો અને સત્ય કહેવાનો પ્રયત્ન મેં કર્યો। અને મેં જ્યારે જ્યારે પણ વાત કરી છે, સાંભળેલી વાતો નથી કરી, કોઈએ કીધેલી વાતો નથી કરી, જ્યારે જ્યારે પણ વાત કરેલી છે એ કાગળો સાથે, તથ્યો સાથે, પુરાવા સાથે કરી છે। મેં પ્રસ્તાવના બાંધતી વખતે એવું કીધેલું કે ઘણા દુરાચાર, અત્યાચાર અને એવા થયા છે। મારા માતા પિતા કદાચ સાંભળતા હશે તો એ ટીવી બંધ કરે, કેમ કે એ મેં કર્યા છે એવું ક્યારેય નથી કીધું। એવું સમાજમાં ઘણું થઈ રહ્યું છે, જેના મને વિડીયો બતાવવા હતા, કાગળો બતાવવા હતા, ફોટો બતાવવા હતા, પણ જે પ્રમાણે અહીંના ઘટનાક્રમ ચાલતા રહ્યા એના લીધે એ બતાવવાનો સમય ન રહ્યો, એ લોકોને જવાનું હતું। પણ અંતે એમણે એમ કીધું કે તમે જો કાગળ પુરાવાને બધું આપશો તો અમે છાપશું, અમે કહેશું। એટલે જ આજે જુનાગઢની મીડિયા જે બધું જ સત્ય જાણતી હતી, તમે જોયું કે જે બારે ન્યૂઝરૂમમાં બેસીને બોલતા હતા એ લોકો બારેથી બોલતા હતા, જે સાંભળેલું બોલતા હતા, પણ જુનાગઢની મીડિયા અહીંયા રોજ જોવે છે, રોજ સાંભળે છે, જાણે છે। એટલે જુનાગઢ મીડિયાને કંઈ જ વાંધો નહોતો, પણ બહારની મીડિયાને વાંધો હતો। એટલે મને એમ લાગે છે કે સત્ય પૂરું જવું જોઈએ। એટલે જે ગિરીશ કોટેચાની વાત હતી, એણે એમ કીધું હતું કે એક પણ કાગળ જો તમે એવું લાવીને બતાવો તો હું જાહેર જીવન છોડી દઈશ, અને એણે ક્રિમિનલ એક્ટ કર્યો એવો શબ્દ વાપર્યો હતો। એટલે મને કહેવું પડ્યું હતું, બાકી મને કાંઈ જ વાંધો નહોતો ગિરીશ કોટેચાનો કે કોઈ, કેમ કે મેં ફક્ત એવું ગિરનારની સફાઈનો અભિયાન છેડવાનો પ્રણ લીધો હતો। મેં જુનાગઢમાં ક્યારેય કોઈ રસ એવો લીધો નહોતો। રાજકારણની વાત કરું છું હું, રાજકારણમાં ચોક્કસ હું રહ્યો છું, પણ જુનાગઢના રાજકારણમાં મને પડવું નહોતું। પણ ગિરીશ કોટેચાએ રાજકારણી બનીને વાત નહોતી કરી, એણે એવું કીધું શાંત થાવ, શાંત થાવ, મહેશગીરી ક્રિમિનલ એક્ટ કરે છે ને આવું બધું વાત કરી, એટલે મને બોલવું પડ્યું। એટલે આને પોતે એમ કીધું કે એક પણ કાગળ એવું લઈ આવો કે કૌભાંડ કર્યા છે। ધર્મની સંપત્તિ પચાવી પાડવાના ગિરીશ કોટેચાએ 110% કૌભાંડો કર્યા છે, જેની વાત મેં મીડિયામાં ત્યારે પણ કરી હતી, એના કાગળો પણ રજૂ કર્યા હતા, અને અત્યારે પત્રકારોને એના કાગળો વોટ્સઅપના માધ્યમથી મોકલાવી રહ્યો છું। ઓરિજિનલ કાગળ મારા પાસે છે, એક પછી એક મુદ્દા ઉપર વાત કરું છું। ગણેશદાસ બાપુ પણ મારી સાથે બેઠા છે। આવું તો આજે થયું છે કે તમે 420 કરીને બન્યા છો ટ્રસ્ટી, આ યોગ્ય નથી ને જેના પ્રમાણ તમે જુઓ કે 7 દિવસ પહેલાં વાંધા અરજી છે, તેમ છતાંય એનો ઓર્ડર થયો। તો આ ભ્રષ્ટાચારની માજા મુકાઈ રહી છે, અને આનાથી ધર્મને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। હું ફરી વખત કહું છું કે આવી રીતના જો થશે તો જુનાગઢ, ગિરનાર અને આ બધું સાહેબ વેચાઈ જશે, અને આ ધુતારાઓ, લૂંટારાઓ બધું ખાઈ જશે। એના પહેલાં જનતાને કહું છું, મીડિયાને કહું છું કે આવો, હું પહેલ કરી રહ્યો છું, હું સફાઈ કરવા માગું છું ગિરનારમાં। હું ઈચ્છું છું કે કોઈ પણ બેન દીકરી જાય તો એ સાધુને પગે લાગતી વખતે એને વિચાર ન કરવો પડે, ત્યાં ટૂન થઈને દારૂ પીને પડેલા હોય છે। મને આજે ઘણો બધો વિડીયો બધું બતાવતું કે ત્યાં મુજરા ચાલે છે સાહેબ, જગ્યાના અંદર રાવટી શિવરાત્રિમાં મુજરા ચાલે છે। હવે પાછી પ્રેસ કરીશ ત્યારે એ બધું બતાવીશ, વિડીયો સાથે બતાવીશ કે કેવી રીતના ચાલે છે। મને આવો ગિરનાર નથી જોતો સાહેબ, મને મારો ગિરનાર પાછો જોઈએ છે। હું ભગવા પહેરું ના પહેરું એનાથી કોઈ ફરક પડવાનો નથી સમાજને, મને નથી પડવાનો। સમાજ કહેશે તો હું પાછા પેલા કપડાં પહેરી લઈશ,
પણ સફાઈ કરવા માટે જે જરૂર છે એ કરીશ. મને મારા સમાજે નક્કી કર્યું એટલે હું આવ્યો. એ લોકો એમ કહે છે કે તમે ફાવે ત્યારે પહેરો ને ફાવે નહીં. મને ફાવે ત્યારે નહીં, મને પાછો લાવવામાં આવ્યો કેમ કે આ બધું સંભાળવાનું હતું. એટલે એ બહુ મોટો નિર્ણય હતો કે દિલ્હી છોડીને મને આવવું હતું. તો આવા ઘણા બધા કારણો છે. ઘણી બધી વાતો હજી અધૂરી રહી ગઈ છે. મેં પૂરી કરવા માટે એમને એમ પણ કીધું અમદાવાદ કહેશો તો અમદાવાદ પણ આવીશ, બધે કરીશ, પણ આ વાત પૂરી કરશું. આરોપ લગાવો, સાંભળેલી વાતો તમે કરો છો, બધી વાત કોઈ એમ કે આમ કર્યું તેમ કર્યું, પણ પુરાવા સાથે વાત થશે તો એ યોગ્ય ગણાશે. પુરાવા સાથે નહીં થાય તો રાગ દ્વેષ અને કેમ કે મેં સફાઈ અભિયાન શરૂ કર્યું છે એટલે મારા ઉપર અત્યારે 100 કેમેરા લાગેલા છે સાહેબ, 100 કેમેરા. અત્યારે હું શ્વાસ લઉં, કંઈ લઉં તો પણ મને બધા જોવે છે શું કરે છે નહીં. તો મને ખબર છે કે હું શું બોલી રહ્યો છું, કેમ કરી રહ્યો છું, શું ચાલી રહ્યું છે અને શું મને કરવાનું છે. સત્ય અને ધર્મના માટે હું ઊભો થઈને આગળ વધ્યો છું. તો આગળ વધીશ. કદાચ આખું વિશ્વ વિરોધમાં વયો જશે, મને વાંધો નથી. સત્ય અને ધર્મને હું નહીં છોડું. જય ગિરનારી.